આજના કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. આજનો કાર્યક્રમ ઇન્ટરનેશનલ યર ફોર ધ એલિમિનેશન ઓફ ચાઇલ્ડ લેબર એટલે કે આંતરરાષ્ટ્રીય બાળ મજૂર વર્ષ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણી શાળા એલડી હાઈસ્કૂલના આચાર્ય શ્રી માનનીય ડોક્ટર નિલેશ જોશી સર, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર સર, તમામ શિક્ષક મિત્રો અને જેમના વગર આ કાર્યક્રમ અધૂરો છે એવા વહાલા વિદ્યાર્થીઓ, સર્વને નમસ્કાર. આપણી હિન્દુ પરંપરા પ્રમાણે આપણે કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીશું. તો દેવોની સ્તુતિ વંદના કરતા સંસ્કૃતના શ્લોકો સાથે આપણી શાળાના ગુજરાતી વિષયના શિક્ષિકા શ્રીમતી જયશ્રીબેન સાથે આપણે પ્રાર્થના કરીશું. વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. રાઘવં રામચંદ્રં ચ રાવણારિં રમાપતિં રાજીવલોચनं રામં तं વંદે રઘુનંદનમ. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. આભાર જયશ્રીબેન, તમારો આભાર. મિત્રો, બાળકો રાષ્ટ્રનું સાચું ધન છે. બાળકો સમાજનું એક અભિન્ન અંગ તથા તે સમાજનો મહત્વનો હિસ્સો છે. એક તંદુરસ્ત બાળક ભવિષ્યમાં સુદૃઢ સમાજનું નિર્માણ કરે છે. તે ધ્યાનમાં લઈને બાળકોને વિવિધ અધિકારો આપવામાં આવે છે, પરંતુ બાળકો આ અધિકારો મુક્ત રીતે ભોગવી શકે તે માટે અનેક અવરોધો ઉભા થતા હોય છે. તો આજે આપણે આજના કાર્યક્રમમાં બાળમજૂરીના કારણો અને ઉપાયો વિશે જાણીશું. બાળમજૂરીના કારણો વિશે થોડો હું પ્રકાશ પાડીશ. તો ઘણા કારણોમાં મુખ્ય કારણ છે ગરીબી. ગરીબીને કારણે ઘણા બાળકોની મજબૂરી હોય છે કે એમણે બાળમજૂર બનવું પડે છે. 2 ટાઈમનું ભોજન પણ એમને મુશ્કેલીથી મળતું હોય છે. બીજું કારણ છે માતા પિતાની નિરક્ષરતા. કારણ કે નિરક્ષરતા હોવાથી સારી આવક હોતી નથી અને કદાચ કુટુંબનું મોટું કદ હોય, કુટુંબમાં વ્યક્તિની સંખ્યા વધારે હોય છે, જરૂરિયાત પૂરી નહીં થાય તો પહોંચવા માટે, જરૂરિયાતો પૂરી પાડવા માટે બાળકોએ પણ બાળમજૂર બનવું પડે છે. ઘણીવાર એવું હોય છે કે કુટુંબના પુખ્ત સભ્યોની જ બેકારી હોય, કુટુંબના પુખ્ત સભ્યો આળસુ હોય અને બાળકો પાસે કામ કરાવતા હોય, અથવા તો દારૂ જેવા વ્યસની માં હોય તો એ વ્યસનને કારણે કુટુંબની આવક ઓછી થઈ જતા બાળકે મજબૂરીથી બાળમજૂરી કરવી પડે. અથવા ઘણા ઘરોનું વાતાવરણ જ ખરાબ હોવાને કારણે બાળક પછી એ ઘર છોડી દેતા હોય છે
અને શહેરમાં નવા સપના સાથે આવતા હોય છે, પરંતુ નવા સપનામાં આજીવિકા મેળવવા માટે એમણે બાળમજૂર બનવું પડે છે. કેટલીક વાર બાળકો અનાથ થઈ જાય, કદાચ મા બાપ કે કુટુંબના બધા સભ્યો અકસ્માતમાં મૃત્યુ પામે તો આવા અનાથ નિરાધાર બાળકોએ પણ બાળમજૂરી કરવી પડે છે. તો આ રીતે ઘણા બધા કારણો છે, પણ વધુ કારણો પર આપણા એ શાળાના વિદ્યાર્થી ધોરણ 10 ના વિદ્યાર્થી દત્તરાજ એ આપણને બાળમજૂરીના કારણો વિશે વધુ જણાવશે. દત્તરાજ એક મિનિટ, દત્તરાજ એક મિનિટ. દત્તરાજ અનમ્યુટ થઈને ચાલ શરૂ કર. હા, અવાજ આવે છે ને? હા, યસ યસ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય આચાર્ય શ્રી ડોક્ટર નિલેશ સાહેબ, માધ્યમિક વિભાગના સર તેમજ ઉચ્ચ માધ્યમિક વિભાગના સર, ઉપસ્થિત શિક્ષક મિત્રો તેમજ સાથી વિદ્યાર્થીઓને નમસ્કાર. બાળ શ્રમિકોની માંગ પૂર પ્રમાણમાં હોવાના કારણો વિશે આજે હું તમને કંઈક કહેવા માંગુ છું. ઘણા ઉદ્યોગો માલિકો કે કામે રાખનારા શેઠિયાઓ પોતાને ત્યાં પુખ્ત વયના શ્રમિકો કરતા બાળ શ્રમિકોને રોજગારીએ રાખવાનું વધુ પસંદ કરે છે. નીચેના વિવિધ કારણોસર બાળ શ્રમિકોની માંગ વિપુલ પ્રમાણમાં જોવા મળી છે. તો પહેલું, બાળ શ્રમિકો શ્રમના સસ્તામાં સસ્તું ઉત્પાદનનું સાધન છે. પુખ્ત વયના શ્રમિકો કરતા બાળ શ્રમિકો પાસે તુલનાત્મક રીતે ઓછા વેતને કે ઓછી મજૂરી પગાર ચૂકવીને કામ કરાવી શકાય છે. બીજું, તો તેઓ અસંગઠિત હોય છે. સંગઠનના અભાવે તેઓ માલિકો વિરુદ્ધ તેઓ અવાજ ઉઠાવી શકતા નથી કે વિરોધ પ્રદર્શિત કરી શકતા નથી. તેથી બાળ શ્રમિકોનું સરળતાથી તેને ખબર ન પડે તે રીતે વિવિધ સ્વરૂપે શોષણ થતું હોય છે. ત્રીજું, તો કઠિન કે જોખમી પરિસ્થિતિમાં પણ ઓછા વેતને અને નિર્ધારિત કામના કલાકો સુધી કરતા પણ વધારે કામ ડરાવી ધમકાવીને કે લાલચ આપીને કામ કરાવી શકે છે. ચોથું, તો બાળ શ્રમિકોની સંખ્યા વધુ છે, તેથી ખૂબ જ વધારે પ્રમાણમાં અને સરળતાથી બાળ શ્રમિકો મળી આવતા હોય છે. પાંચમું, તો બાળકોને ભણવાની ઉંમરે કુટુંબના સભ્યોની જરૂરિયાતોની પૂર્તિ કરવા કમાવવાના વધુ બે હાથ રૂપે માતા પિતા બાળકોને જુએ છે અને બાળ મજૂરીમાં ધકેલે છે. આમ બાળકો નાની ઉંમરમાં રમત ગમત, મનોરંજન, બાળપણ, માતા પિતાનો આરામ, બાળપણ, સાર સંભાળ અને શિક્ષણથી વંચિત રહી જાય છે. તેમનામાં કેટલાક કુમળી વયે ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે અને બાળ ગુનેગાર બની જાય છે. તો બાળ મજૂરીનું પરિણામ, તો બાળ મજૂરો જે ધંધા કે પ્રક્રિયામાં રોકાયેલા હોય છે તે પ્રમાણેના અનેક રોગોના તેઓ શિકાર બને છે. દાખલા તરીકે બાંધકામમાં રોકાયેલા બાળ મજૂરોને ખરજવું, ચામડી તતડી જવી, ગળાનો દુખાવો થવો, ટીબી એટલે કે ટ્યુબરક્યુલોસિસ જેવા રોગો થાય છે. ઉદ્યોગમાં રહેલા કેટલાક કારીગરોને સાંધા અને કમરનો દુખાવો, શ્વાસનો કેટલાક રોગો તેમજ કેન્સર જેવા રોગો થાય છે. સામાન્ય રીતે તેઓને આંખ તેમજ છાતીના અને શ્વાસના રોગો તેમને વધુ પ્રમાણમાં થતા હોય છે. તો બાળ મજૂરોને લગતી કેટલીક સંસ્થાઓ, તો બાળ મજૂરો માટે કામ છૂટતા ઉત્સુક એવી 70 જેટલી સંસ્થાઓ એકત્ર થઈ કેમ્પેઇન અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર એટલે કે CACL નામની સંસ્થા સ્થાપી છે. બાળ મજૂરો માટે કાર્ય કરતા આ મિશનમાં ભારતમાં 12 રાજ્યોની લગભગ 700 જેટલી સંસ્થાઓ કાર્ય કરે છે. તેમાં અમદાવાદ, વડોદરા, સાબરકાંઠા, મુંબઈ, પુણે, બેંગ્લોર અને ભુવનેશ્વરમાં બાળ મજૂરો માટે સારું કાર્ય થઈ રહ્યું. તો બાળ મજૂરોને લગતા કેટલાક પ્રશ્નો, તો ભારતમાં જેમ બાળ લગ્ન નિષેધનો કાયદો હોવા છતાં બાળ લગ્નનો છેડે ચોક થાય છે, તેમ બાળ મજૂરીના નિષેધનો કાયદો હોવા છતાં બાળ મજૂરોની સંખ્યા વધતી જ જાય છે. જેમ સમય વીતે છે તેમ આ સળગતો પ્રશ્ન વિકટ અને ઉકેલી ન શકાય તેવો જટિલ બનતો જાય છે. આભાર. મને આ કાર્યક્રમમાં બોલવાની તક મળી એ માટે શાળાનો તેમજ તોરણ ટીચરનો આભાર માનું છું. જય હિન્દ. ખૂબ સરસ. વેલ ડન બેટા, વેલ ડન. થેન્ક યુ સર.
હા. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા બાળ મજૂરીની સુંદર સમજ આપતું એક નાટક જોઈશું. ओम नमः शिवाय 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 ओम नमः शिवाय। रेणु अरियो रेणु आई मालिक। जी मालिक। मालिक की बच्ची है गया था धोने के लिए, धोया? साहब देखा तो नहीं। धोया तो था। हैं? ऐसे धोते? દેખાય છે મને દેખાય છે તું? દેખાય હા હા, દેખાતું મને છે. દેખાય છે हाँ चलो चलो। મને ઓકે. દેખાય છે. સર દેખાય છે? સર ફરીથી રીજોઈન થશો ને તો દેખાશે ટ્રાય पहले से चालू करो सर। लाओ ना तो क्या करो इसका ढंग से ચાલુ કર. શું કેવું તોરલબેન? અમુક છોકરા એમ કે પહેલેથી ચાલુ કરો. ઓકે 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 સ્ટાર્ટ કરું શરૂઆતથી. બરાબર, વાંધો નહીં. रेणु अरियो બધાને મ્યુટ કરો, સંભળાતું નથી. સર અવાજ નથી આવતો. તમે અનમ્યુટ થાઓ. વિપુલ સર અનમ્યુટ થાઓ. વિપુલભાઈ, વિપુલભાઈ તમે અનમ્યુટ થાઓ. તમારું માઇક ઓન કરો વિપુલભાઈ. અને વિડિયો પહેલેથી ચાલુ કરજો. ઓકે. અને દરેક જે ભાગ લેનાર સભ્યો છે, વિદ્યાર્થી, અન્ય વાલી, મહેરબાની કરીને તમારું છે ને માઇક બંધ જ રાખજો, એટલે ચાલુ વિડિયો દરમિયાન બીજી કોઈ સૂચના આપવી ન પડે અને બીજો ખલેલ ન પડે. બરાબર, ચાલો વિપુલભાઈ શરૂ કરજો. ओम नमः शिवाय 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 ओम नमः शिवाय। रेणु अरियो रेणु आई मालिक। जी मालिक। मालिक की बच्ची है गया था धोने के लिए, धोया? जी मालिक धोया तो था। हैं? ऐसे धोते? इस तरह धोते? पूरे टाइम खेल में रहती है, एक भी काम तुझसे ढंग से नहीं होता। कम मतलब कही थी। हे भगवान, क्यों सुबह सुबह इतना चिल्ला रहे हो? चिल्लाओ ना तो क्या करूं, इसका मतलब से कोई भी काम ढंग से नहीं होता। ये तो ऐसी है, क्यों इसके चक्कर में अपना मूड खराब करते हो? ए चल तू जा, जाके नाश्ता लगा। आओ जी तुम बैठो, नाश्ता करते हैं। सुबह सुबह दिमाग खराब कर दिया। बंटी तैयार हो गया? हाँ। अब क्यों खड़ी है पहाड़ सी हमारे सिर पे? नाश्ता भी नहीं करने देने की क्या? जा जाके कपड़े धो। अच्छा मैं चलता हूँ, ऑफिस से लेट हो जाऊंगा। ठीक है। रेनू अरियो रेनू, कहाँ मर गई रेनू? जी मालकिन। ये बर्तन उठा और साफ कर, अभी झाड़ू पोछा भी रह रहा है। मम्मी मम्मी मैं तैयार हूँ, ब्रेकफास्ट दे दो वरना स्कूल के लिए लेट हो जाऊंगा। अरे वेरी गुड, मैं अभी आपका नाश्ता लगवाती हूँ। रेनू अरियो रेनू, जा बंटी का नाश्ता लगा ले, उसका दूध भी ले आ।
राधिका, ओ राधिका। कौन? अरे दीपा तू आजा आजा बैठ। और सुना कैसी है? अरे मैं तो अच्छी हूँ, तू बता तेरी लाइफ कैसी चल रही है? बस बहुत अच्छी। और बता घर पे सब ठीक है? हाँ सब ठीक है। अच्छा। अरे रेनू बेटी नमस्ते, कैसी है तू? ठीक हूँ। फिर तेरा मुंह क्यों उतरा हुआ है? अरे नहीं नहीं, अभी सो के उठी है ना इसीलिए। ओह अच्छा अच्छा। रेनू बेटी जा अपनी आंटी के लिए चाय तो बना ला। अच्छा दीपा, दीपा, दीपा सुन, तू बैठ चाय पी, मैं तेरे बंटी को बस स्टॉप तक छोड़ आऊं। ठीक है तू जा। बंटी चलो स्कूल चलते हैं। रेनू बेटी चाय छोड़ और मेरे पास आ। यहाँ बैठ। देख बेटी, मैं तेरी माँ जैसी हूँ, मुझसे घबराने की कोई जरूरत नहीं। मुझे बता क्या बात है, तू इतनी उदास क्यों है? तुझे कोई तकलीफ है? किसी ने तुझे डांटा, मारा, कुछ कहा? तुझे किसी चीज की जरूरत है तो तू इतनी परेशान क्यों है बेटी? इतनी परेशान क्यों है तू? बता मुझे बेटी, बता। तू घबरा मत। अरे रेनू क्या हुआ? क्या हुआ रेनू? आंटी ये लोग मुझे बहुत मारते हैं। चुप हो जा बेटा, चुप हो जा। मुझे बहुत परेशान करते हैं। मैं तेरे साथ हूँ, तू मेरे साथ चलना। मुझे यहाँ नहीं रहना। मैं तेरी माँ जैसी हूँ, तुझे अपनी बेटी की तरह रखूंगी। मुझे मेरी माँ के पास जाना है। आंटी वो कहाँ है? देख बेटा, मैं भी तेरी माँ जैसी हूँ, तू मेरे साथ रहना। अरे ये क्या, तूने फिर अपना ड्रामा शुरू कर दिया? जा अंदर जाके काम कर। रुको रेनू, और ये सब क्या हो रहा है राधिका? तुम एक मासूम बच्ची पर इतना अत्याचार कैसे कर सकती हो? एक माँ होने के बावजूद भी तुम ऐसी कैसे हो सकती हो राधिका? अरे बहन, तू भी इस मूर्ख की बातों में आ गई। ये कोई मासूम मासूम नहीं है, चुड़ैल है चुड़ैल। एकदम चुप राधिका, अब एक लफ्ज भी मत बोलना, नहीं तो 1098 पर फोन करके तुम्हें और तुम्हारे सारे परिवार को बाल शोषण के आरोप में अंदर करवा दूंगी, समझी? चलो रेनू। देखा आपने दोस्तों, इस दुनिया में अगर शैतान है तो भगवान भी जरूर है। राधिका नाम की शैतान और उसके पूरे परिवार में फंसी रेनू नाम की एक मासूम बच्ची, जिसे राधिका और उसका परिवार शोषण करते थे, उसे मारते थे, उसे पीटते थे, उस पर अत्याचार करते थे। और जब अति हो गई और भगवान से भी ना रहा गया तो उसने दीपा को भेजा, एक फरिश्ते के रूप में, उस मासूम बच्ची को इन शैतानों की दलदल के बीच से निकालने के लिए। दीपा ने उस बच्ची को अपने ही बच्चे जैसा समझा और उसे बहुत प्यार से रखा। इस तरह से रेनू को एक माँ मिल गई और दीपा को एक बेटी। दोस्तों, इस दुनिया में और भी कितने ही बच्चे हैं जो रेनू की तरह बाल शोषण का शिकार बन रहे हैं। हमें इसे रोकना होगा, इसका विरोध करना होगा। दोस्तों, आप दूसरों के लिए शैतान तो बहुत बार बने होंगे, किसी के लिए फरिश्ता बनकर देखिए, सच में कुछ मिलता है। दोस्तों, मैं बस अंत में इतना कहना चाहता हूँ कि अगर आपके आसपास कहीं भी बाल शोषण होता दिखे तो तुरंत उसका विरोध करें और चाइल्ड हेल्पलाइन नंबर 109 पर कॉल करें और बाल शोषण को रोकें। नमस्कार दोस्तों, इसी के साथ मैं आपसे विदा लेता हूँ। जय हिंद, जय भारत। ओम नमः शिवाय, 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 ओम नमः शिवाय। रेनू, अरे બહુ ફાઇન નાટક હતું, બહુ સરસ સરસ નાટક હતું, ફાઇન.
મિત્રો આ નાટક જોઈને વિચાર આવે કે આપણા સમાજમાં જોવા મળતા બાળ ગુનેગારોના મૂળમાં બાળ મજૂરી હોઈ શકે છે, કારણ કે તેમનામાં જીવનના આનંદનો અભાવ પડેલો જોવા મળે છે. આપણે જોયું તે પ્રમાણે એ બાળકનો બાળપણનો આનંદ એ જ એ લોકો માણી શકતા નથી. અંતે તો આ જ બાબત અણુબોમ્બથી વધુ ખતરનાક સાબિત થાય છે. એનાથી ઉલટું આપણે એમનું બાળપણ સાચવવાનું છે. બાળક એક જ્યોત છે, એને પ્રગટાવવાની છે, જે પ્રેમ અને પ્રેરણા પ્રોત્સાહન આપીને પ્રગટાવી શકાય છે. તો હવે આપણે બાળ મજૂરી અટકાવવાના ઉપાયો વિશે જાણીશું અને આપણે શું કરી શકીએ છીએ, આપણી સરકાર શું કરી રહી છે, એ બધી માહિતી લઈને આવી રહ્યા છે આપણી શાળાના ધોરણ 10 ના વિદ્યાર્થીની શ્રેયા ઢોલરિયા. ખરાબ દેખાય બધું. અવાજ આવે છે? અવાજ આવે છે. હા હા, શરૂ કરો બેટા. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય આચાર્ય શ્રી ડોક્ટર નિલેશ જોશી સાહેબ, માધ્યમિક વિભાગના સુપરવાઇઝર સાહેબ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર સર, ઉપસ્થિત શિક્ષકો તથા સાથી વિદ્યાર્થી મિત્રો, આપ સર્વને મારા નમસ્કાર. આજે હું તમને બાળમજૂરી અટકાવવાના ઉપાયો વિશે થોડી માહિતી આપીશ. બાળમજૂરી કે બાળ શોષણ કે અત્યાચારોને રોકવા માટે સરકારે કેટલીક બંધારણીય જોગવાઈઓ કરી છે, જે નીચે મુજબ છે. 1 કે 14 વર્ષથી ઓછી વયના બાળકોને કોઈ પણ કારખાનામાં કે કોઈ પણ ધંધામાં કે વ્યવસાયમાં નોકરીએ રાખી શકાશે નહીં. આના ભંગ બદલ નોકરીદાતા સામે કાનૂની રિહાઈ પગલાં ભરીને સજા કરાવી શકાય છે. બીજું, બાળપણમાં કે કિશોરાવસ્થામાં તેનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તેને નૈતિક સુરક્ષા અને ભૌતિક સુવિધાથી વંચિત કરી શકાશે નહીં. ત્રીજું, કે બંધારણનો અમલ શરૂ થયાના 10 વર્ષમાં 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રબંધ સરકારે કરવાનો રહેશે. જોકે આ સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધી કાયદો 2009 અમલમાં મૂક્યો છે. તેને અંતર્ગત કેટલાક કાયદાઓ વિશે પણ હું તમને થોડી રજૂઆત કરીશ. દારૂણ ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા જેવા કારણોએ બાલમજૂરીના અનિષ્ટનો ઉદ્ભવ થયો છે અને તેમની પાસેથી કામ કરાવનાર માલિકો આવા બાળકોનું ભરપેટે શોષણ કરે છે. 31મી માર્ચ 2020ના કરાંચીમાં ભરાયેલા રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં મહાત્મા ગાંધીએ રાજકીય અને આર્થિક અધિકારો પર 20 મુદ્દાનો એક ઠરાવ પસાર કર્યો હતો. તેમાંનો એક મુદ્દો હતો બાલમજૂરી નાબૂદીનો. બાલમજૂરી એટલે કે નિષેધ અને નિયમન અધિનિયમ 1986 બાલમજૂરીથી થતું શોષણ અટકાવવા માટે તથા તેનું નિયંત્રણ કરીને નિયમન કરવા માટે બાલમજૂરી અધિનિયમ 1986, ધ ચાઇલ્ડ લેબર એટલે કે પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ 1986 ઘડવામાં આવ્યો, જે સમગ્ર ભારતમાં હાલ અમલમાં છે. તેની કલમ 2 માં બાળકની વ્યાખ્યા આપવામાં આવી છે અને કયા ધંધાઓમાં અને કયા પ્રક્રિયામાં બાલમજૂરો રાખવાનો નિષેધ છે તે કલમ 3 ની અનુસૂચિમાં પણ જણાવ્યું છે. બાલમજૂરોના કામના કલાકો, સમય અને રજાઓ વગેરેનું નિયમન આ કાયદાથી થાય છે. કલમ 3 ની જોગવાઈથી વિરુદ્ધ વર્તીને બાળકને કામે રાખનાર માલિકો દંડ અને કેદની શિક્ષાને પાત્ર ઠરે છે. પ્રથમ ગુના માટે 3 માસથી ઓછી નહીં પણ 1 વર્ષ સુધીની મર્યાદાવાળી કેદની શિક્ષા અથવા ₹10,000 થી 20,000 સુધીની રકમના દંડની શિક્ષા અથવા તો આ બંને શિક્ષાઓ ગુનેગાર માલિકોને ફટકારી શકાય. બીજા એવા જ ગુના માટે 6 માસથી ઓછા સમયની નહીં પરંતુ 2 વર્ષ સુધીની કેદની શિક્ષા થઈ શકે છે. આ કાયદાના અસરકારક અમલ માટે કેન્દ્ર સરકારે અને ગુજરાત સરકારે શ્રેયા, એક મિનિટ બેટા, શ્રેયા એક મિનિટ, શ્રેયા એક મિનિટ, વેઇટ, એક મિનિટ. કૃણાલ એને ઓકે, ચલ ચલ શ્રેયા, શરૂ કર દે. આ કાયદાના અસરકારક અમલ માટે કેન્દ્ર સરકારે અને ગુજરાત સરકારે પણ કેટલાક નિયમો બનાવ્યા છે. બધી જ રાજ્ય સરકારો રાજ્યવાર આવા નિયમો બનાવવાના હતા. અત્યારે પણ ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને રાજ્યો સરકારોએ આ માટે પણ બનાવ્યા છે. બાકીના રાજ્યો આ રસ દાખવતું નથી. સુપ્રીમ કોર્ટે આપેલા એક પરિણામે હવે આ રીતે સાહેબ એક વખત બધાને અનમ્યુટ કરી દો ને. શ્રેયા એક મિનિટ, શ્રેયા.
हाँ श्रेया अनम्यूट થઈને શરૂ કરી દે શ્રેયા. સુપ્રીમ કોર્ટે આપેલા એક ચુકાદાના પરિણામે હવે આ વિશે થોડી જાગૃતિ આવી છે અને બાલમજૂરોની મોજણીનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 1952નો ખાણ ઉદ્યોગને લગતો માઇન્સ એક્ટ પણ બાળકોને કામે રાખવાનો નિષેધ કરે છે. આ કાયદા પ્રમાણે ખાણમાં શ્રમિક તરીકે બાળકોની હાજરી વર્જ્ય છે, પરંતુ એટલું જ નહીં, જ્યાં કામ ચાલતું હોય ત્યાં તેમની હાજરી પણ વર્જ્ય ગણવામાં આવે છે અને જ્યાં સુધી 16 વર્ષ પૂરા થાય નહીં ત્યાં સુધી બાળક ખાણમાં જમીનની નીચે કામ કરી શકશે નહીં. બગીચા ઉદ્યોગને લગતો પ્લાન્ટેશન લેબર એક્ટ 1952 એ 12 વર્ષથી નીચેના બાળકોને કામે ન રાખવાનું અને 15 થી 18 વર્ષના બાળકોને જો પ્રમાણિત કરેલા હોય તો જ કામે રાખવા એમ દર્શાવે છે. એ જ પ્રમાણે મર્ચન્ટ શિપિંગ એક્ટ 1958 તથા મોટર ટ્રાન્સપોર્ટ વર્ક્સ એક્ટ 1960માં પણ બાળકોને કામે રાખવા માટે નિષેધ કરવામાં આવે છે. ચિલ્ડ્રન એટલે પ્લેસિંગ ઓફ લેબર એક્ટ 1993 મુજબ બાળકના મા બાપ અને એને કામે મોકલતા હોય તો આ વિશેનો લેખિત કરાર મા બાપ અને કામે રાખનાર શેઠ અથવા તો માલિક વચ્ચે કરેલ હોવો જોઈએ. તમે આ કાર્યક્રમમાં મને બોલવાની તક આપી એ માટે હું શાળા અને ધોરણ ટીચરનો આભાર માનું છું. જય હિન્દ. શ્રેયાબેન બહુ સરસ પ્રેઝન્ટેશન કર્યું બેટા, બહુ સરસ બોલ્યા. વેલ ડન, વેરી ગુડ. હવે આપણે બાળમજૂરી કયા કયા ક્ષેત્રોમાં છે અને બાળમજૂરીના જુદા જુદા સ્વરૂપો છે, તો આ જુદા સ્વરૂપો આપણે તાદ્રશ વર્ણન કરતા એવા થોડા ફોટા જોઈશું. દેખાય છે, સંભળાય છે? હા ઓકે 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 ઓકે. આપણા દેશમાં અને બીજા દેશમાં બાળમજૂરોની સ્થિતિ તમે આ ફોટા દ્વારા જોઈ શકો. અત્યંત દયાજનક છે. એમણે નાની ઉંમરમાં આવું પુખ્ત વ્યક્તિને પણ જે મુશ્કેલ ભર્યું કામ છે તેવું કામ કરવું પડે છે. ભારતમાં મિત્રો તમને જાણીને દુઃખ થશે કે ભારતમાં આશરે 1 કરોડ બાળમજૂરો છે. 1 કરોડ બાળમજૂરો, અને સૌથી વધારે ઉત્તર પ્રદેશ રાજ્યમાં બાળમજૂરોની સંખ્યા સૌથી વધારે છે. આ આફ્રિકાના દેશોમાં પણ આ જ પરિસ્થિતિ છે. ભારત દેશમાં જ છે એવું કઈ નથી. આ બાળમજૂરી એક સામાજિક સમસ્યા અને એની સાથે વૈશ્વિક સમસ્યા છે. તમે ફોટા દ્વારા જોઈ શકો કે ભારતના જ નહીં પણ બીજા ખંડના દેશોમાં પણ આવી પરિસ્થિતિ છે. આ બાળક ચાની લારી પર બાળમજૂરી કરી રહ્યો છે. આ લારી પર જ બાળમજૂરીનું કામ કરી રહ્યો છે. આપણે ત્યાં યાનના ઉદ્યોગો હોય છે તેમાં પણ આવી રીતે 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને પણ આ બાળમજૂરી કરાવવાનો ગુનો થઈ રહ્યો છે. જો એનું આપણે આ તાદ્રશ સાબિતી સાથેનું ચિત્ર છે. આ વિદેશમાં પણ આ જ પરિસ્થિતિ છે. કેટલાક વિદેશમાં બાળકો જો આપણે ફેક્ટરીમાં કામ કરી રહ્યા છે. ઈંટની ભઠ્ઠીમાં તો આપણે જોઈએ છે કે કેટલા બધા બાળકો આવી બાળમજૂરી કરી રહ્યા છે. એમનું શિક્ષણ મેળવવાનો અધિકાર કે શોષણ સામે અધિકાર, એ બધું તો એમને કોઈ અધિકાર એમને જાણ જ હોતી નથી.
જો આ કેટલો નાનકડો બાળક છે અને એના હાથમાં હથોડી કેટલી વજનદાર છે. મિસ્ત્રી કામમાં પણ આવું ઘણીવાર થતું હોય છે. બહુ સરસ ચિત્રો હતા, હાર્ટ ટચિંગ ચિત્રો હતા. અને સર બીજા દેશમાં પણ અમુક આફ્રિકા ખંડના ઘણા દેશમાં આવી પરિસ્થિતિ છે. મિત્રો તમે આ ફોટામાં જોયું તે પ્રમાણે આ કેટલા માસૂમ ચહેરાઓ છે. બાળક એ પરમ કૃપાળુ પરમાત્માએ માનવજાત પર લખેલો સ્નેહભર્યો પત્ર છે. પરંતુ આ ફોટા પરથી તો બાળકો દેશની શક્તિ બનવાની જગ્યાએ દેશની કમજોરી બની રહ્યા હોય એવું લાગી રહ્યું છે. અને આ હકીકત જોયા પછી આપણને એક જ વિચાર આવે કે કલ જો ગુજરા હૈ વો ફિર સે ના ગુજરે, कल जो गुजरा है वो फिर से ना गुजरे, आने वाला वो कल ऐसा ना हो, आने वाला वो कल ऐसा ना हो. દરેક બાળક ભવ્ય ભારતનું દિવ્ય સ્વરૂપ છે. રાષ્ટ્રની ઉજળી આવતીકાલ છે ત્યારે તેમને યોગ્ય તક પરિસ્થિતિ મળવી જ જોઈએ. તો આવી તક અને પરિસ્થિતિનું નિર્માણ આપણા દેશમાં કૈલાસ સત્યાર્થીએ કર્યું છે. અને એ આપણે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા છે. આપણે આગળના કાર્યક્રમમાં જોયું હતું. અને કૈલાસ સત્યાર્થી વિશેની વધુ માહિતી લઈને આપણી શાળાના વિદ્યાર્થી આવી રહ્યા છે. જીમિત, ધોરણ 10 ના વિદ્યાર્થી જીમિત. અવાજ આવતો છે ટીચર? હા આવે છે કમ્પ્લીટ. હા હાલો. હા જીમિત શરૂ કરી દે. હા, હા સંભળાય છે. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય આચાર્ય શ્રી ડોક્ટર નિલેશ જોશી સાહેબ, માધ્યમિક વિભાગના સુપરવાઇઝર સાહેબ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર સાહેબ, ઉપસ્થિત શિક્ષકો તથા સાથી વિદ્યાર્થી મિત્રો, સર્વને નમસ્કાર. આજે હું તમને ભારતના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થી વિશે કહેવા માંગુ છું. તેમનો જન્મ 11 જાન્યુઆરી 1954માં મધ્યપ્રદેશના વિદિશા પ્રાંતમાં થયો હતો. તેઓ ભારતીય સામાજિક કાર્યકર છે. તેમણે બાળમજૂર માટે બાળમજૂરી નાબૂદ કરવા ઘણા કાર્યો કર્યા છે. તેમણે બાળકોને તેમને મળતા બાળ અધિકારો માટે જાગૃત કર્યા છે. કૈલાસ સત્યાર્થીએ ઈસવીસન 1994માં ગુડવિલ ઇન્ટરનેશનલ સંસ્થા સ્થાપી. આજે તે વિશ્વભરમાં બાળમજૂરી ઘણી કંપનીઓમાં સર્ટિફિકેશન પ્રોગ્રામ આપે છે, જેના દ્વારા કંપનીનું ઉત્પાદન બાળમજૂરોને તેઓ ઇન્સ્પેક્શન કરે છે અને ત્યારબાદ તેમના પ્રતીક સાથે સર્ટિફિકેટ આપે છે. કૈલાસ સત્યાર્થી આ ઉપરાંત બાળકો માટે ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશન દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, જેવી કે બચપન બચાવો આંદોલન, બાળમજૂર વિરોધી ગ્લોબલ માર્ચ, બાળકોના શિક્ષણના અધિકાર માટે વૈશ્વિક સ્તરે કેમ્પેન. તેમણે બચપન બચાવો આંદોલન હેઠળ 81,000 થી વધુ બાળકોને બાળમજૂરીથી બચાવી શિક્ષિત કર્યા છે. ત્યારબાદ તેમને વૈશ્વિક સ્તરે બાળમજૂરી માટે 144 દેશોમાં 83,000 થી વધુ બાળકોને અધિકારોની રક્ષા કરી છે. કૈલાસ સત્યાર્થીએ અમેરિકા જેવા અનેક દેશોની વિદેશી સંસ્થામાં પણ કમિટી મેમ્બર તરીકે કામ કર્યું છે. તેમના કાર્યોને લીધે તેમને વિભિન્ન રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પુરસ્કારો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. બાળકોના શોષણ વિરુદ્ધની તેમના કાર્યો માટે કૈલાસ સત્યાર્થીને 2014માં નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને રોબર્ટ કેનેડી માનવ અધિકાર એવોર્ડથી પણ અમેરિકામાં સન્માનિત કરવામાં આવ્યા છે.
સોની ચેનલ પર પ્રસારિત કાર્યક્રમ કેબીસી કોણ બનેગા કરોડપતિમાં પણ તેમને ભારત કર્મવીર તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. મને આ કાર્યક્રમમાં બોલવાની તક મળી અને એના માટે હું શાળાનો અને તોરલ ટીચરનો આભાર માનું છું. જય હિન્દ. ખૂબ સરસ. જીમિત, વેલ ડન બેટા, વેલ ડન. થેન્ક યુ સર. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા આ કૈલાસ સત્યાર્થી વિશે એક વિડિયો જોઈશું. मेरे जीवन का सिर्फ एक ही लक्ष्य है कि हर बच्चा बच्चा रहने के लिए आजाद हो, बड़ा और विकसित होने के लिए आजाद हो, खाने के लिए, सोने के लिए, दिन के उजाले देखने के लिए, हंसने और रोने के लिए, खेलने और सीखने के लिए, स्कूल जाने के लिए और खास तौर पर सपने देखने के लिए आजाद हो। दोस्तों, हिंदी दर्पण में आज हम बात करने जा रहे हैं नोबेल शांति पुरस्कार पाने वाले दूसरे भारतीय कैलाश सत्यार्थी जी के बारे में। इससे पहले मदर टेरेसा जी को भी नोबेल शांति पुरस्कार से सम्मानित किया जा चुका है। दोस्तों, कैलाश सत्यार्थी जी का जीवन हम सभी के लिए एक मिसाल है, क्योंकि उन्होंने अपनी नौकरी छोड़कर हजारों मासूमों की आंखों को सपने देखने की आजादी दिलाने को ही अपने जीवन का लक्ष्य बना लिया। उन्होंने मुख्य रूप से बाल मजदूरी के खिलाफ संघर्ष किया है और साथ ही साथ बच्चों को बेच देने जैसे कई अपराध के खिलाफ आवाज भी उठाई है, जिसे चाइल्ड ट्रैफिकिंग या बाल तस्करी भी कहा जाता है। वैसे तो हम मेन स्ट्रीम मीडिया में अक्सर निगेटिव खबरें ही सुनते हैं, मगर हमें ऐसे लोगों के बारे में भी जरूर जानना चाहिए और बात करनी चाहिए, जिससे कि हमारे देश के युवाओं और बच्चों को सही रोल मॉडल मिले, जिनके बारे में जानकर वो उनके जैसा बनने की कोशिश करें और अच्छे काम करने वालों का उत्साह बढ़ाया जा सके। तो चलिए दोस्तों, इनके बारे में शुरू से जानते हैं। दोस्तों, कैलाश सत्यार्थी जी का असली नाम कैलाश शर्मा है। उनका जन्म मध्य प्रदेश के विदिशा जिले में हुआ। उनके शहर में जाति व्यवस्था का विरोध करने के लिए एक आंदोलन हुआ था और बहुत सारे अपर कास्ट के लोगों ने उन लोगों के हाथ का बनाया खाना खाया था जिन्हें लोग अछूत मानते थे। खाना खाने वालों में ये भी शामिल थे। हालांकि वो आंदोलन बहुत सफल नहीं हो पाया था और जब वो घर वापस आए तो उन्हें कुछ लोगों ने धमकी दी कि अगर वो गंगा नहाकर अपने आप को शुद्ध नहीं करेंगे तो उन्हें बिरादरी से बाहर कर दिया जाएगा। उनसे 101 पंडितों को खाना खिलाकर उनके चरण धोकर पीने को कहा गया, जिससे उन्होंने साफ इनकार कर दिया। उनके खाने के बर्तन अलग कर दिए गए और उन्हें अपनों के ही बीच में पराई की जिंदगी जीने पर मजबूर होना पड़ा। वो इस जाति व्यवस्था के बिल्कुल खिलाफ हैं। चूंकि लोगों के सरनेम से उनकी जाति का पता चलता है, उन्होंने अपना सरनेम बदलकर सत्यार्थी रख लिया, जिसका अर्थ है सत्य की खोज करने वाला। उनके बचपन की एक और घटना उनके जीवन के लिए महत्वपूर्ण रही है। जब वो स्कूल में थे, उस समय स्कूल के ठीक बाहर उन्हीं की उम्र का एक लड़का अपने पिता के साथ मोची का काम कर रहा था। जब उन्होंने अपने हेडमास्टर से इसका कारण पूछा तो उन्होंने कहा कि मोची बहुत गरीब है, इसलिए उनका लड़का स्कूल में पढ़ाई नहीं कर सकता। हेडमास्टर के भी जवाब से जब वो संतुष्ट नहीं हुए तो वो मोची के पास जाकर पूछे कि उनका लड़का पढ़ाई छोड़कर मोची का काम क्यों कर रहा है। तब मोची ने कहा कि कुछ बच्चे काम करने के लिए ही पैदा होते हैं। तब सत्यार्थी जी को लगा कि आखिर ऐसा क्यों होता है कि कुछ बच्चों को अपनी आजादी, अपना बचपन और अपने सपने छोड़कर काम करना पड़ता है, सिर्फ इसलिए क्योंकि वो गरीब घर में पैदा हुए। सत्यार्थी जी ने इलेक्ट्रिकल इंजीनियरिंग की पढ़ाई पूरी करने के बाद कुछ साल तक भोपाल के कॉलेज में लेक्चरर का काम किया। 1980 में 26 साल की उम्र में उन्होंने नौकरी छोड़ दी और हर बच्चे के सपनों को पूरा करने की कोशिश को ही अपना सपना बना लिया। उन्होंने उसी साल बचपन बचाओ आंदोलन का गठन किया। इस आंदोलन के जरिए ऐसे बच्चों का पता लगाया जाता है जो बहुत बुरी हालत में हैं और उन्हें आजाद करके उन्हें नया जीवन देने की कोशिश की जाती है। इस कोशिश के कारण अब तक 86,000 से ज्यादा बाल मजदूरी और बाल तस्करी के शिकार बच्चों को बचाकर उन्हें बेहतर जीवन दिया गया है। वो कई सारे ग्लोबल समाजसेवी संस्थाओं के मेंबर हैं। 1998 में उन्होंने बाल मजदूरी के खिलाफ विश्व स्तरीय यात्रा निकाली थी, जिसमें 103 देशों में
कुल मिलाकर 80,000 किलोमीटर की यात्रा की गई थी। उनकी मांग थी कई प्रकार के बाल मजदूरी के खिलाफ नियम बनाने की। उनकी सभी मांगों को इंटरनेशनल लेबर ऑर्गेनाइजेशन यानी अंतर्राष्ट्रीय मजदूर संगठन के द्वारा स्वीकार कर लिया गया। उन्होंने 11 सितंबर 2017 को कन्याकुमारी से भारत यात्रा शुरू की, जो 35 डेज तक 24 राज्यों से होते हुए 12,000 किलोमीटर चली। इस यात्रा में 10 लाख लोगों ने हिस्सा लिया। इस यात्रा का लक्ष्य भारत में बच्चों से जुड़ी 2 बड़ी समस्याओं के खिलाफ जागरूकता फैलाना था। पहला, बच्चों का यौन शोषण और दूसरा, बच्चों की तस्करी। उनका ये रास्ता बिल्कुल भी आसान नहीं रहा दोस्तों, और कई बार उन्हें और उनके परिवार को धमकाया भी गया। यहाँ तक कि एक बार उन्हें और उनके बेटे दोनों को घायल अवस्था में छोड़ दिया गया था और उनकी बेटी को धमकियां दी जा रही थी, मगर वो बिना डरे अपना काम करते रहे। उन्होंने एक इंटरव्यू में बोला कि अगर एक बच्ची की जिंदगी को बचाने के बदले उनकी जान भी चली जाए तो उन्हें कोई परवाह नहीं है। उनके इन्हीं प्रयासों के लिए उन्हें दुनिया भर में जाना जाता है और कई देशों ने उन्हें पुरस्कारों से सम्मानित भी किया है। एक इंसान यदि दृढ़ प्रतिज्ञा कर ले तो कितना बड़ा सामाजिक बदलाव ला सकता है, इस बात का सजीव उदाहरण है कैलाश सत्यार्थी जी, जिनकी वजह से आज लाखों बच्चे बेहतर जिंदगी जी रहे हैं। दोस्तों, आपको ये वीडियो कैसी लगी कमेंट करके हमें बताएं। अगर आपको ये बहुत अच्छी देखने मस्त एक्सीलेंट वीडियो। તોરલબેન, હા, આ કાર્યક્રમમાં આપણે આ માહિતી મેળવ્યા પછી આપણને એવું લાગે છે કે બાળકોને પ્રશંસા, પ્રોત્સાહન, પ્રેરણાની જરૂર હોય છે અને પ્રત્યેક બાળક મિત્રો અનોખું હોય છે. પ્રત્યેક બાળક ઈશ્વરના એક નવા વિચાર સાથે જન્મ લે છે. બાળકને પોતાની સ્વતંત્ર હસ્તી હોય છે, એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે અને એનો સ્વીકાર આપણે અને સમાજના દરેક વ્યક્તિએ કરવો જ રહ્યો. તો આ વિચાર સાથે આપણે કાર્યક્રમના અંતિમ ચરણમાં પ્રવેશતા આપણી શાળાના આચાર્ય શ્રી ડોક્ટર નિલેશ જોશી સરને હું વિનંતી કરું છું કે આ કાર્યક્રમને પ્રસંગ અનુરૂપ વિદ્યાર્થીઓને એમનો સંદેશ પહોંચાડે. હરેન્દ્રભાઈ, સતીશભાઈ, આ કાર્યક્રમના કોર્ડિનેટર તોરલબેન, સાથી શિક્ષક મિત્રો અને ભગવાને જેની પર ખરેખર કૃપા કરી છે અને આપણી વચ્ચે છે, કારણ કે એમની કૃપા હોય તો જ તમે અહીં હો, નહીંતર કોઈ પણ માણસ મજૂરી પણ કરી શકે ને કોઈ પણ ભણી પણ શકે એવા નસીબદાર વિદ્યાર્થીઓ. મિત્રો, બહુ જ એક લાગણી સભર આ કાર્યક્રમ રહ્યો. આપણે આ બધું આપણી આંખ બંધ કરીને આ બધું સારું જ છે જોઈએ અને આજુબાજુ આપણી કોઈ જવાબદારી જ નથી એવું નથી મિત્રો, એવું નથી. કોઈ રેસ્ટોરન્ટ પર બાળક કપ રકાબી ધોતો હોય, કોઈ ચાયની દુકાન પર બાળક ચા આપતો હોય, ગેરેજમાં વિદ્યાર્થી કામ કરતો હોય, ઈંટોના ભઠ્ઠામાં કામ કરતો હોય, તો કશે ને કશે આપણે પણ થોડાક અંશે જવાબદાર છે ને છે. સમાજમાં દરેકની પોતપોતાની વધતા ઓછા પ્રમાણમાં રિસ્પોન્સિબિલિટી હોય જ છે અને આ રિસ્પોન્સિબિલિટીમાં લેકિંગ થાય છે ત્યારે મિત્રો અવ્યવસ્થાના ભાગરૂપે ઘણા બધા દૂષણો ઘર કરી જાય છે. બહુ સરસ કાર્યક્રમ રહ્યો મિત્રો. મિત્રો, આ કાર્યક્રમમાં હું થોડીક વાત કરું તો આપણી તો સ્કૂલ જ એવી છે કે એમાં મોટે ભાગે મિડલ ક્લાસ, બિલો મિડલ ક્લાસ, નિયર ટુ પુઅર્ટી લાઈન એ બાળકો સાથે આપણે વધારે જોઈન્ટ થયેલા છે. એની સાથે આપણે એમ જોઈએ તો આપણે માટે ભગવાને સેવા કરવાની અમૂલ્ય તક આપી છે કે જેની સાથે આપણે કામ કરીએ એની પરિસ્થિતિ જો આપણે આપણી ફરજમાં જરાક આમ તેમ કરીએ તો એ 100% બાળમજૂર થઈ જ જાય. એટલે આપણી પર બહુ રિસ્પોન્સિબિલિટી મોટી છે. મિત્રો, સર્વે થયેલો છે ભારતના ગરીબ ઘરમાં બાળકોની આવક, એ બાળક કામ કરવા જાય, આ બાળક 5 વર્ષથી 14 વર્ષનું, આ 5 વર્ષ અંદર જરા વિચારો તો ખરા તમે
14 વર્ષ આ બાળકની ઘરની આવક 40% છે. એટલે બાળકો કામ કરે, પૈસા લાવે, એને લીધે ઘર ચાલે ને ઘરમાં ટોટલ આવકનો હિસ્સો 40% છે, જે ઘણો મોટો કહેવાય. એટલે તોરલબેને વાત કરી ને કે દારૂડિયા માતા પિતા, એનું ઘરનું કલ્ચર, આળસુ માણસો, આને લીધે બાળકોએ ખૂબ કામ કરવું પડે છે. બીજું મિત્રો, માતા પિતાએ ગુણવત્તાસભર શિક્ષણનો અભાવ. આ સરકાર તો આટલી સરસ ગ્રાન્ટેડ સ્કૂલો ચલાવે જ છે. અત્યારે ઘણા બધા છોકરા અમારી શાળામાં ભણવા નથી આવતા, સંમતિ પત્ર આપ્યું છતાં નથી આવતા. મિત્રો, મારે બહુ ખેદ સાથે ન કેવું છે આ કાર્યક્રમમાં, પણ કહું છું કે તમે તમારી જિંદગી નહીં બનાવો તો તમારા બાળકો 100% બાળ મજૂર થઈ જશે. મિત્રો, ગ્રામ્ય વિસ્તારમાં 5 વર્ષથી 14 વર્ષના બાળકોને ખૂબ સરળતાથી શોષણ કરીને ઓછા પગારે કામ મળી જાય છે. મિત્રો, આ લોકોની સ્થિતિ તો એટલી દારૂણ છે કે એ લોકોનું બાજુનું ગામ, નવી ઘટના, નવી શોધ, શાળા, એનું કોઈ ખબર એ લોકોને પડતી નથી. ધે આર જસ્ટ સ્લેવ. એક ગુલામ જેવું કામ ગ્રામ્ય વિસ્તારમાં કરે છે. મિત્રો, તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરી છે. એટલે અમુક મોટા માણસોને ખબર કે આ પોટાશ, આ ગંધક, આ સલ્ફર હાથમાં લાગે એટલે હાથ બગડે ને હાથના આંગળા ખરાબ થઈ જાય. તો મિત્રો, એ જાણી જોઈને એવા બાળકો પાસે કામ કરાવે છે જે બાળકોને પોટાશ, આ ગંધક, ફોસ્ફરસ ની કઈ ખબર જ નથી. અને ધીરે ધીરે એના હાથ ખતમ થઈ જાય ત્યારે ખબર પડે કે આ લોકોએ આપણી પાસે આવું કામ કરાવી લીધું. બેને કીધું ને કે આખી દુનિયાનો આ વૈશ્વિક પ્રોબ્લેમ છે. મિત્રો, મોટા ભાગના દેશોની અર્થવ્યવસ્થામાં આ બાળ મજૂરીનો 12% જેટલો હિસ્સો છે. દેશની ઇકોનોમી એ લોકો ચલાવે છે. આમ તો ગંભીર બાબત કહેવાય કે બાળ મજૂરી દ્વારા આખા ઇકોનોમીમાં 12% હિસ્સો ઘણો મોટો કહેવાય. હવે એક આઘાતજનક વાત કરો. તમે ઘણા બધા પિક્ચરોમાં હો જોયું હશે, સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં હો જોયું હશે કે બધા છોકરાઓ બાળ મજૂર હોય ને પછી મોટો થઈને ગુંડો જ બની જાય. 10 માંથી 3 બાળકો ક્રાઇમ વર્લ્ડ તરફ, ગુનાખોરીની દુનિયા તરફ ચાલ્યા જાય છે. આ આઘાતજનક વાત છે. 10 બાળ મજૂર હોય એમાંથી 3 રીઢા ગુનેગાર થઈ જાય, રીઢા ગુનેગાર. આખા આફ્રિકા કોન્ટિનેન્ટલમાં 10 લાખ બાળકો. તમે ઇમેજિન કે આ આખો આફ્રિકા કોન્ટિનેન્ટલ ને એ લોકો કેટલો બધો ત્રાસ આપે છે. એક વખત એ લોકોએ એક સાથે 12-13 હજાર માણસો સામૂહિક હત્યાકાંડ કરેલો. બોકો હરમ કરીને એક ઓર્ગેનાઇઝેશન છે, બાળકોને જ સોલ્જર તરીકે રાખે. મિત્રો, ભારતમાં કાયદા ખૂબ નબળા છે, એનું પાલન બહુ થતું નથી. આ કાર્યક્રમ મને આખી જિંદગી એટલા માટે યાદ રહેશે મિત્રો કે પરિસ્થિતિ હું માનતો હતો એના કરતા વધારે ખરાબ છે. તો એમ આપણે તો રોજ સ્કૂલે આવીએ, મહિનો થાય ને પગાર ચલો થઈ ગયો, બહુ ફાઇન, આપણી ફરજમાં આવે કરીએ, ઓકે, આપણે ખુશ હતા. પણ એવું નથી, આપણે ઘણું બધું ચૂક્યા છે. આરટીઈ નો કાયદો છે મિત્રો, આરટીઈ નો કાયદો છે, રાઈટ ટુ એજ્યુકેશન નથી. મિત્રો, મારે કેવું પડે, આપણા કરતા અંગ્રેજો સારા હતા. ખેતરમાંથી પકડીને બાળકોને ભણાવતા હતા. 1857માં ભારતમાં પહેલી યુનિવર્સિટી શરૂ થઈ અને સાથે સાથે એ લોકોએ માધ્યમિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણ શરૂ કર્યું. અને તે વખતે એ લોકોએ ફરજિયાત એજ્યુકેશન કરી નાખેલું. પછી એ લોકોએ કીધું આપણે હું કેમ ભણાવવાના આ લોકોને? એ લોકોને પછી અક્કલ આવી, પછી એ લોકોએ ઓછું ઢીલું કર્યું કે ના બસ આટલું આપણું કાફી છે. ને છેલ્લી વાત મિત્રો, જ્યારે સમાજમાં આંખ આડા કાન થાય ને એનું પરિણામ વધતે ઓછે ભોગવવું જ પડે. મને ખેત સાથે કેવું પડે કે એકવાર એક છોકરાને હું જરા પનિશમેન્ટ કરતો હતો ને ત્યારે મને થોડી લીકરની સુગંધ આવી અને પછી મને મેં એને એટલો તો હું ગુસ્સે થયો એટલે મેં 2-3 ઢોલ મારી ના દારૂની કેમ વાસ આવે છે. પછી મિત્રો મને ખબર પડી એના ગજવામાં જ દારૂના પોટલી હતી અને ફૂટી ગઈ અને એને મને કીધું કે સાહેબ હું સવારના દારૂ વેચીને ભણવા આવું છું. મિત્રો, હવે આને આપણે ધારો કે મદદ કરવી હોય તો કેવી રીતે કરી શકાય? એ તો બહુ ચેલેન્જિંગ વસ્તુ થઈ ગઈ. એના માતા પિતા તો કોઈ દિવસ મને મળવા જ નહીં આવ્યા. પછી અમે કીધું કે હવે કામ કર, તારે કામ તો થોડું કરવું જ પડે, નીકળે તો મરી જવાનું હતું.
પછી મિત્રો એને વડાપાઉં માટે અમે થોડુંક પ્રોત્સાહિત કર્યો ને એનો લાઈન બદલાવી. અમે એની બાળ મજૂરી તો ની જ દૂર કરી શક્યા, ખાલી એનો બિઝનેસ દૂર બદલી આપ્યો ખાલી. આ કહેવાનું તાત્પર્ય મિત્રો આ બધી પરિસ્થિતિ બહુ ટફ છે. એક એક બાળક પર રિસર્ચ થાય એવું છે. કેટલી મજબૂરી. અમારી રિંકુ હતી, રિંકુ એ અમે કીધું કે બેટા તું ભણી શકે એમ છે ને, અમે તને ભણવા માટે મદદ કરશું. મિત્રો રાતના 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી એ એના મમ્મી પપ્પાને સમોસા વણવા લાગે. એના પપ્પા રાતના સમોસા વેચી, પેલી સીપ બદલાતી હતી મજૂરોની અને સમોસા વેચતા હતા. અમે એના માતા પિતાને આટલી જ રિક્વેસ્ટ કરી તમે ઘરમાં કામ કરાવો, બહાર નહીં મોકલો એને. છોકરીએ ઘરમાં પુષ્કળ કામ કર્યું, ભણી આજે બેંકમાં મેનેજર તરીકે પ્રસ્થાપિત થઈ ગઈ. મિત્રો આ કાર્યક્રમ બહુ જ સરસ રહ્યો, બહુ આનંદ થઈ ગયો. અને છેલ્લી વાત, આ જે અત્યારે હું લગભગ મિત્રો 90 બાળકો છે. વેરી ગુડ મિત્રો. તમે અને તમારા બાળકો એ કદાપી ચાઇલ્ડ લેબર નહીં બનવા જોઈએ એવી પ્રતિજ્ઞા કરો. એના માટે તમે સ્કિલફુલ એજ્યુકેશન લો. હવે આપણા સતીશભાઈ સાથે જે સ્કિલ ડેવલપમેન્ટ ની વાત કરતા હતા, શિક્ષણ ની વાત કરતા હતા, તેવા તમે એટેચ રહેશો મિત્રો અને જાણશો વધારે તો 100% તમારું ભવિષ્ય ઉજ્જવળ છે. અને છેલ્લે તોરલબેન ને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો, બહુ મજા આવી. આપણે મિત્રો 2009 થી ઇન્ટરનેશનલ યર યુએન દ્વારા ડિક્લેર થાય છે તે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. મિત્રો આ સેલિબ્રેટ નહીં કર્યું કહેવાય, આ તો આપણે આપણી હમદર્દી લોકો સાથે વ્યક્ત કરી, સંવેદના વ્યક્ત કરી. આમાં સેલિબ્રેશન નહીં આવે કે હેપી ઉત્તરાયણ ને હેપી ચાઇલ્ડ લેબર ને એવું આમાં હેપી લખાય જ નહીં એમાં. એટલે એ ખોટી વાત છે. આમાં તો આપણે જોયું કે ભાઈ એકલા સત્યારથી જ કેમ આટલી બધી મહેનત કરે, આપણે પણ કરવી જોઈએ. એમણે કેટલું કેવું એને પોતાની નાતની બહાર મૂક્યા ને છેલ્લો કેટલો સંઘર્ષ કર્યો ને જે મેં એમ જાણ્યું એટલું મિત્રો આગળ પણ નહોતું જાણ્યું. 2009 ઇન્ટરનેશનલ યર ઓફ એસ્ટ્રોનોમી આપણે સેલિબ્રેટ કર્યું, ઘણા બધા પોસ્ટર્સ મૂક્યા, બાળકોને બતાવ્યા. 2010 ઇન્ટરનેશનલ યર ઓફ બાયોડાયવર્સિટી સેલિબ્રેટ કર્યું, ડાર્વિનની શોધને 400 વર્ષ થયેલા હતા. 2011 મિત્રો મેડમ ક્યુરીની રેડિયમની શોધને 150 વર્ષ થયેલા, ઇન્ટરનેશનલ યર ઓફ કેમિસ્ટ્રી સેલિબ્રેટ કર્યું. 2012 ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ વેન્ચર્સ કે સહકારી બધી મંડળીઓ કેવી રીતે કામ કરે છે. 2013 ઇન્ટરનેશનલ યર ઓફ ક્રિસ્ટલોગ્રાફી આપણે જોયું. 2014 ઇન્ટરનેશનલ યર ઓફ સ્ટેટ સ્ટેટિસ્ટિક્સ. 2015 ઇન્ટરનેશનલ યર ઓફ લાઇટ એન્ડ લાઇટ બેઝ ટેકનોલોજી. 2016 ઇન્ટરનેશનલ યર ઓફ પલ્સેસ કઠોળ, એના વિશે આપણે બધી માહિતી મેળવી હતી. 2017 ઇન્ટરનેશનલ યર ઓફ ટુરિઝમ કે વ્યવસાય પ્રવાસન ઉદ્યોગ કેવો છે. 2018 કોઈ યુએનએ ડિક્લેર નહોતું કર્યું એટલે આપણે હિતેશભાઈએ પોસ્ટર બનાવ્યા અને કોમ્પ્યુટર ઇવેલ્યુએશનના પોસ્ટરનું પ્રેઝન્ટેશન કર્યું. 2019 ઇન્ટરનેશનલ યર ઓફ પિરિયોડિક ટેબલ એન્ડ કેમિકલ એલિમેન્ટની આપણે ચર્ચા કરી હતી. 2020 મિત્રો ઇન્ટરનેશનલ યર ઓફ પ્લાન્ટ હેલ્થ એન્ડ ઇન્ટરનેશનલ યર ઓફ નર્સિસ એન્ડ મિડવાઇફની વાત કરી હતી. 2021 ભાઈ ઉમેશ ભાઈ આપણો રાજુ, તોરલબેન અને અમારા નમ્રતાબેન એ 4 જણા ભેગા થઈને મિત્રો આ યુનિક વર્ષ છે 2021. મને હું ડર લાગ્યો કે કદાચ પાછો કોરોનાનું નવું વર્ઝન આવી જાય અને પાછું બધું બંધ થઈ જાય, એના કરતા અત્યારે ઉજવી લાખો વહેલી તકે આમ ને આ આપણે ખ્યાલ આવે બાળકો સાથે. એટલે ઇન્ટરનેશનલ યર ઓફ ઇકોનોમી આ બેને ઉજવ્યું, ઇન્ટરનેશનલ યર ઓફ ચાઇલ્ડ લેબર. પછી ભાઈ રાજુએ ઇન્ટરનેશનલ યર ઓફ પીસ એન્ડ ટ્રસ્ટ. અને નેક્સ્ટ વીકમાં મિત્રો નમ્રતાબેન ઇન્ટરનેશનલ યર ઓફ વેજીટેબલ્સ, એમાં પણ તમે જોડાજો આની વાત કરી. છેલ્લે ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ જાણકારી હૃદય. આ 3 દિવસ મગજ પર અસર રહેશે બેન કે આ કેવી પરિસ્થિતિમાં આપણે રહીએ છીએ અને આપણે શું કરી શકશું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. સર એક વાત કેવી હતી કે મારી ફ્રેન્ડ્સ તો છે ગ્રાન્ટેડ સ્કૂલમાં પણ અને પ્રાઇવેટ સ્કૂલમાં પણ. એ લોકોને મેં કીધું ને કે અમે 1 મહિનામાં આવા વિષયો પર કાર્યક્રમ, તો એ લોકો તો અનબિલીવેબલ કે આવા વિષય પર કાર્યક્રમ થઈ શકે એવું એ લોકોને લાગે છે. એટલે ખરેખર આપણા વિદ્યાર્થીઓ નસીબદાર કહેવાય કે વિદ્યાર્થીઓને આટલું જાણવા મળે છે એમ. મિત્રો આ મારા શિક્ષક મિત્રો અમારા દરેક પ્રોગ્રામમાં એટલા હોલી હાર્ટેડ મને પ્રોત્સાહિત કરે એટલે આ તમારા માટે આ શક્ય બને છે મિત્રો. અમે શ્રીમદ ભગવદ ગીતાનો કાર્યક્રમ બહુ સરસ કર્યો હતો ને આ ખરેખર મિત્રો આ કે ને કે આ ખરેખર જાણવું જોઈએ. તમે આમાંથી બાકાત તો રહી નહીં શકો ને. ફરીથી તોરલબેન ખૂબ ખૂબ અભિનંદન. કાર્યક્રમ બહુ સરસ તમે આખો ફ્રેમવર્ક કર્યો
અભિનંદન. ખરેખર આચાર્ય સરનો પણ ખૂબ ખૂબ આભાર. એવો જ નવો નવો આઈડિયા આપે છે, નવા નવા પ્રોગ્રામો આપે છે કે જેથી અમે કરી શકીએ. હરેન્દ્રભાઈ આ સૌથી વધુ હરેન્દ્રભાઈ મને સહન કરે. મને તુક્કા આવે તો હું કોને કહું? યુ આર રાઈટ. થેન્ક યુ. અને સર તમને પણ થેન્ક યુ, કારણ કે દરેક વ્યક્તિને પણ વિકાસની તક જોઈતી હોય છે અને તમે આવી તક અમને આપતા રહો છો, એટલે કાર્યક્રમ મળી એના માટે થેન્ક યુ સર. અને આપણા સુપરવાઇઝર સર હરેન્દ્રભાઈ સરને પણ થેન્ક યુ. હરેન્દ્રભાઈ આભાર વિધિ કરો. ઓકે. આચાર્ય શ્રી ડોક્ટર જોશી સાહેબ, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી તેમજ વાલી મિત્રો, આ વર્ષે યુનો દ્વારા જે યર્સ ઉજવવામાં આવે છે તેમાં જુદા જુદા પ્રોગ્રામો જે છે થઈ રહ્યા છે. તેમાં લેબર ચાઇલ્ડ નો પ્રોગ્રામ જે છે એ આપણે મંગળવારે અને આજે ગુરુવારે એ કાર્યક્રમ જે છે એ દ્વારા વિદ્યાર્થીઓ સુધી માહિતી પહોંચે એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. હવે આ જે કાર્યક્રમ જે છે એનું સમગ્ર સંચાલન જે છે શ્રીમતી ત્રોલબેને કર્યું. ખરેખર ખૂબ જ મહેનત માંગેલા એવો આ કાર્યક્રમ હતો અને એમણે ખરેખર ખૂબ જ મહેનત કરીને એટલો સુંદર કાર્યક્રમ જે છે એ આપણી સુધી પહોંચાડ્યો. સમય જે છે ક્યાં પૂરો થઈ ગયો 1 કલાક એ પણ ખબર ન પડે અને બાળકો પણ આ કાર્યક્રમની અંદર જોડાયેલા રહે એ રીતનું અંદર સુંદર નાટકો આવ્યા, કવિતાઓ આવી, સાથે સાથે વિદ્યાર્થીઓ જે છે એમનું વક્તવ્ય આવ્યું. એટલે ખૂબ સુંદર એવો કાર્યક્રમ યોજ્યો છે એ બદલ ખરેખર એમનો ખૂબ ખૂબ આભાર. શિક્ષક મિત્રો કે જેમણે પણ આ કાર્યક્રમને માણ્યો, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં એમણે પણ મદદરૂપ થયા, એવો મારા તમામ શિક્ષક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થીઓ, વાલીઓ કે જેમણે સહકાર આપ્યો અને એના કારણે જ આ કાર્યક્રમ થઈ શક્યો, તો એમનો પણ ખરેખર હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ફરી આ કાર્યક્રમના કન્વીનર જે છે શ્રી ત્રોલબેન, એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આભાર. થેન્ક યુ. ઉપસ્થિત તમામ શિક્ષકોને પણ મારા તરફથી થેન્ક યુ. વિદ્યાર્થીઓને પણ થેન્ક યુ. ઓકે, આપણે હવે કાર્યક્રમને છોકરાઓ આજે બહુ સરસ બોલ્યા. શ્રેયાબેન